વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું વોટ્સઅપ સ્ટેટસ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે। હાર્દિક પટેલે વિરોધીઓની ડેટકા સાથે કરી સરખામણી કે ડેડકાને સોનાના હિંચકા ઉપર બેસાડો તો પણ છલાંગ તો એ ખાડામાં જ મારશે। હવે આખી આ વાતની અંદર સારાંશ છે કે ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ એ વિરોધ જ કરશે। એ વાતની ચર્ચા અત્યારે શરૂ થઈ છે। હાર્દિક પટેલનો કાં વિરમગામમાં વિરોધ થઈ રહ્યો છે કાં તો પછી વિરમગામની બહાર કોઈ એવી જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે। પણ એક વાત ચોક્કસ છે કે આ પોસ્ટર થકી એ પોતાનો સંદેશો જ્યાં સુધી પહોંચાડવા માંગતા હતા ત્યાં સુધી પહોંચી ચૂક્યો છે। ફરી એક વખત રાજ્યમાં ચૂંટણી તો પૂરી થઈ ચૂકી છે, તેમ છતાં ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત પોસ્ટર વોર એ ચર્ચાઓમાં છે। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું વોટ્સઅપ સ્ટેટસ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે। પોસ્ટથી હાર્દિક પટેલે વિરોધીઓ પર સીધું જ નિશાન સાધ્યું છે। હાર્દિક પટેલે વિરોધીઓની ડેટકા સાથે કરી સરખામણી, સાથે જ આ પોસ્ટર જે એવું બતાવી રહ્યું છે, આ પોસ્ટરની અંદર એક મીમ્સ બનાવવામાં આવ્યું છે ને તેમાં ડેટકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ છલાંગ તો ખાડામાં જ મારશે, આવું એ ચિત્ર તેઓએ સ્પષ્ટ કરતું એક સ્ટેટસ મૂક્યું છે। અને તેનો અર્થ એવો થાય છે કે ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ વિરોધ જ કરશે। હાર્દિક પટેલનું આ સ્ટેટસ અત્યારે ચર્ચાઓમાં છે। પાટીદાર અનામત આંદોલનથી ચર્ચાઓમાં આવેલા હાર્દિક પટેલ ત્યારબાદ એ રાજકીય રીતના એન્ટ્રી કરી, સાથે જ તેઓ ત્યારે ધારાસભ્ય વિરમગામના છે અને તેઓની સાથે એ પાટીદાર અનામત આંદોલન વખતે કેટલાક ચહેરાઓ તેમની સાથે હતા, તેમાંના કેટલાક ચહેરાઓને સીધું નિશાન સાધ્યું હોય તે પ્રકારનું આ તેમનું વોટ્સઅપ સ્ટેટસ અત્યારે ચર્ચાઓમાં છે। આ મીમ્સમાં તમે જોઈ શકો છો કે એક હિંચકો છે સોનાનો, તેની ઉપર ડેટકો બેઠો છે અને એ ડેટકો ત્યારે કૂદકો મારે ત્યારે ખાડામાં પડે, આ રીતનું તેમનો કહેવાનો અર્થ એ આમાં સ્પષ્ટ લખ્યો છે। અને સાથે તેમના જે વિરોધીઓ છે અથવા તો બીજા કોઈ તેમના અંગત દુશ્મનો હોય તેમને આ સીધો જવાબ આપતું આ પોસ્ટર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે। અને સાથે જે રીતના પાટીદાર આંદોલન પૂરું થયા બાદ સમાજના જે આગેવાનો હતા, સમાજના જે યુવાઓ હતા, એક સાથે મેદાનમાં જોવા મળતા હતા, લડત આપતા જોવા મળતા હતા। એમાંના કેટલાક ચહેરાઓ એ અત્યારે પોતાના અલગ અલગ એ વિસ્તારો હોય કે પછી અલગ અલગ રાજકીય પાર્ટીઓ હોય તેમાં જોવા મળી રહ્યા છે। અને તેના જ કારણે જે તેમના વિરોધીઓ જૂથના લોકો છે તેમને હાર્દિક પટેલે ફરી એક વખત નિશાન સાધીને જવાબ આપ્યો છે। આમાં કોઈનો નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ તેમની વિરોધી જૂથના લોકો છે તેને સ્પષ્ટ સીધો જવાબ હાર્દિક પટેલે એક પોસ્ટરના માધ્યમથી આપ્યો છે। આ પોસ્ટરની અંદર એ જે બતાવવામાં આવ્યું છે કે જે સોનાના હિંચકા ઉપર ડેટકાને બેસાડવામાં આવે તોય તે અંતે ખાડામાં જ કૂદકો મારે, એટલે કે જે પાટીદાર યુવા ચહેરાઓ હતા એ અલગ અલગ રીતના વેચાઈ ગયા છે। કેટલાક વિરોધી પક્ષમાં આવી ગયા છે તો કેટલાક સીધા તેમના વિરોધમાં છે। મારી સાથે વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે આના અનામત આંદોલન સમયે એ જે યુવાઓ હતા પાટીદાર સમાજના એક સાથે જોવા મળતા હતા, ત્યારે અલગ અલગ પાર્ટીઓ અથવા તો અલગ અલગ વિચારધારાઓ સાથે જોડાઈ ગયા છે। શું આ પોસ્ટર એ હાર્દિક પટેલે પોતાના અંગત વિરોધીઓને સાધીને લખ્યું હોઈ શકે અથવા તો એક જૂથતાની બદલે એક વિરોધ જૂથ ઊભું થઈ રહ્યું છે તેમની સામે, તેના કારણે લખ્યું હોઈ શકે? બિલકુલ કૃણાલ, આખી આ ઘટનાની અંદર ફરી એક વખત વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર જેમની સક્રિય ભૂમિકા હતી એ હાર્દિક પટેલે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટર મૂક્યું છે। ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર પોસ્ટર મૂકી અને વિરોધીઓને જવાબ આપ્યા છે। પોસ્ટરની અંદર એક મહત્વની વાત છે અને એ ઉપર સૌથી પહેલા એક હેડર લખ્યું છે। હેડર લખી અને તેમણે વિરોધીઓને જવાબ આપ્યો છે અને હેડર લખતા કહ્યું છે કે ડેડકાને સોનાના હિંચકા ઉપર બેસાડો તો પણ છલાંગ તો એ ખાડામાં જ મારશે। બસ આ જ વાતને લઈને શરૂઆત થઈ છે। પોસ્ટરની અંદર લખ્યું છે ને એ પ્રમાણે બતાવ્યું પણ છે। એક સોનાનો હિંચકો છે અને એ હિંચકાની અંદર ડેડકો બેઠો છે અને છલાંગ મારતો પણ દેખાય છે અને નીચે ખાડો પણ બનાવ્યો છે। હવે આખી આ વાતની અંદર સારાંશ છે કે ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ એ વિરોધ જ કરશે। એ વાતની ચર્ચા અત્યારે શરૂ થઈ છે અને એ ચર્ચાની વચ્ચે અત્યારે હાલ એ હાર્દિક પટેલે હવે વિરોધની અંદર
તેમના જે વિરોધીઓ છે કઈ બાબતને લઈને તેમનો વિરોધ કરી રહ્યા છે, કેમ વિરોધ કરી રહ્યા છે, એ કોઈ વાતનો ઉલ્લેખ નથી કર્યો. પણ એક વાત ચોક્કસ છે કે વિરમગામની અંદર હાર્દિક પટેલનો કાં વિરમગામમાં વિરોધ થઈ રહ્યો છે કાં તો પછી વિરમગામની બહાર કોઈ એવી જગ્યાએ હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે તેમાંના કોઈક લોકોને હાર્દિક પટેલે એ સારી એવી જગ્યા આપી, સારી એવી સલાહ આપી, પણ એ સામેવાળી વ્યક્તિને સલાહ ન ખૂચી અથવા તો એ સલાહ ન ગમી હોય એટલા માટે કદાચિત આ પોસ્ટરે હાલ સોશિયલ મીડિયાની અંદર મૂક્યું છે. અને આ પોસ્ટર સોશિયલ મીડિયાના મૂકતાની સાથે જ અનેકે ચર્ચા અટકળો ફરી એકવાર વહેતી થઈ છે કે હાર્દિક પટેલે આ કોને ઉદ્દેશીને આ પોસ્ટર મૂક્યું છે, કોને સંબોધીને મૂક્યું છે, કેમ કે નામ લખ્યું નથી, હાર્દિક પટેલની તસવીર નથી, બસ માત્ર ને માત્ર છે તો એક દેડકો, ખાડો અને સોનાનો હિંચકો. એ શું કહેવા માંગી રહ્યું છે, કોને કહેવા માંગી રહ્યું છે, એ લાગે છે કે તેમના વિરોધીને જે મૂકવા માંગતા હતા, જેને કહેવા માંગતા હતા, ત્યાં સુધી આ સંદેશો એ પહોંચી ચૂક્યો છે. કેમ કે હાલ આ મામલે હાર્દિક પટેલનું કોઈ નિવેદન તો નથી, ન તો એ પોતાની વાત એ મૂકી રહ્યા, પણ એક વાત ચોક્કસ છે કે આ પોસ્ટર થકી એ પોતાનો સંદેશો જ્યાં સુધી પહોંચાડવા માંગતા હતા ત્યાં સુધી પહોંચી ચૂક્યો છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત હાર્દિક પટેલ એ સાયલેન્ટલી એ પોતાના વિરોધીઓને આ રીતના જવાબ આપતા જોવા મળી રહ્યા છે. અનેક વખત તેઓ પોસ્ટરના માધ્યમથી એ પોતાની વાત છે તે મૂકતા હોય છે. ફરી એક વખત કોઈના નામ લીધા વગર તેમના વિરોધીઓને આ સીધો તેઓએ જવાબ આપ્યો છે. તેમના નજીક લાવી તેઓને કોઈ પદ અથવા તો કોઈ એવી જગ્યા ઉપર બેસાડ્યા હશે કે ત્યાંથી તેઓએ છલાંગ મારી અને ફરી એક વખત તેઓ એવા પક્ષમાં જતા રહ્યા કે તેમને સીધો જ હાર્દિક પટેલના વિરોધી જૂથ સાથે જોડવામાં આવી રહ્યા છે. અને તેના જ કારણે આ જે પોસ્ટર છે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.